સરીકે જ જાય છે ને, તો આજે જન્મદિવસ નિમિત્તે તમે સર્વગત ગંગા આપણા ગુરુનું રૂપ છો, તો હું તમારી પાસે પ્રાર્થના કરું કે તમે બધા અંતરથી એવા આશીર્વાદ આપો કે તમારી પાસે હું કાયમ ગુણ ગુરુના ગાયા કરું. એવા હૃદયના ભાવથી આશીર્વાદ આપો. આપણે બીજું કરવું છે શું? ભાવ પ્રેમથી હરી મળીને ગુરુ ગુણ ગાઈએ, સદગુરુના નામની યાદી થાય કરીએ. ભાઈએ વાત કરી એમ ઉગારામ દાદાને પૂર્ણ રૂપે ઓળખી ગયા હોય તો દાદા લાભેશ્વરનાથ જેમ છે એમ ઉગારામને ઓળખી લીધા હોય તો દાદાએ ઓળખી લીધા. એમાં આપણે દાદાના ગુણ ગાઈએ, ખૂબ ખૂબ ભાવથી ગાઈએ. સેવા પાહેરિયા સાંભળ્યા વાત બધી સાચી, પણ આપણે દાદાને જેમ છે એમ હજી ઓળખી શક્યા નહીં. કારણ કે એ તો વાત જ કાંઈક જુદી છે. એની કળા, એની નિર્મળતા, આવી વિભૂતિ છે એમ આપણને ખ્યાલ ન આવે. એવી રીતે જીવન જીવી ગયા, ઝીણામાં ઝીણા થઈને. છતાંય ભાવ પ્રેમથી જેટલા આપણે એના ગુણ ગાઈએ, એની યાદી કરીએ, એટલો આપણને જીવનમાં બાપા લાભ થાય ને. બાકી લાભેશ્વરા સો પરમેશ્વરા, સાક્ષાત બ્રહ્મનું રૂપ. ને આપણા માટે એક જ્ઞાનનો સંદેશો લઈને એમ કહેવાય છે કે પેગંબરો ઈશ્વરના ઘરનો પેગામ લઈને આવે ને આપને સંદેશા આપે. બસ આ એ જ પેગંબરો ઈશ્વરના ઘરનો પેગામ લઈ અને આપને આપ્યો. એણે જે જે ભજનવાણી રચી, ગદ્યવાણી, પદ્યવાણી, એ બધા ઈશ્વર્ગ લોકના સંદેશા છે. પારબ્રહ્મ પરિબ્રહ્મ સ્વરૂપને ઓળખવા માટેના નિરંતર જ્ઞાનના સંદેશા છે. એ સદગુરુના જેટલા આપણે ગુણ ગાઈએ એટલા ઓછા છે. એની જેટલી યાદી કરીએ એટલી ઓછી છે. જાજી ખબર ન પડે તો કાંઈ નહીં, પણ આવા જે કમાઈધારી મહાપુરુષો હોય એની આપણે ભાવથી યાદી કરીએ ને, એના ગુણ ગાઈએ ને, એ પણ એક સમરણનો પ્રકાર છે. એનાથી આપણને એ સ્વરૂપની અંદર પ્રીતિ વધે, ભાવ વધે. અને સદગુરુ સ્વરૂપમાં જેટલી ભાવ અને પ્રીતિ વધે એટલી આપણી આધ્યાત્મિક માર્ગની ગતિ વધારે થાય અને જલ્દીથી મુકામ આવે. જલ્દીથી મુકામે પહોંચવા, નિજાનંદનો લાભ લેવાને માટે ઉત્તમ ઉપાય જેટલો આપને ગુરુ મહિમા સમજાય, ગુરુ સ્વરૂપમાં જેટલો ભાવ વધારે પ્રગટે, એટલો એ સ્વરૂપનો આપણને બાપા લાભ થાય. એટલે ધન્ય છે આવા મહાપુરુષો, સંતો કે આપને છોકરાઓને એને ખોળે રમવાનો મોકો આવ્યો, એના ખોળે રમવાનો મોકો આવ્યો, હારે હરવા ફરવાનો મોકો આવ્યો. હું તો લગભગ 11-12 વર્ષની ઉંમરથી દેવારામ બાપાની હારે ભજન સત્સંગમાં નાનો હતો, ત્યાંથી જાતો. બાપા બાળક હારે બાળક જેવા, છોકરા હારે છોકરા જેવા. દર વર્ષે અમારે અહીંયા જેવા બાપાના કે ઓલા ગોવિંદભાઈ હતા ને આપણે ગોંડલમાં, એના વેવાઈ, કેવું આ ગામ, ગુંદાળી તો નહીં, ચરખડી ભૂરા બાપા, એની મેળીમાંથી દર વર્ષે ભજન સત્સંગ દાદાનો કાર્યક્રમ થાય. અમે છોકરા 2-5 ભેળા નીચે જમવા ગયા, મેળી ઉપર ઉતારો. એટલે અમે છોકરા જમીન પેલા વહેલા વહી આવ્યા અને અમે કંઈક ટીખળે ચડી ગયા. છોકરા દાંત કાઢતા હતા ને એમાં કોણ જાણ દાદા ક્યાંથી આવ્યા. હું આમ કાટલા પર સૂતો હતો ને એટલા દાંત આવતા હતા, એ સીધા આવીને મારા પેટ ઉપર બેસી ગયા. તોફાન. હવે ઊભા થાવે અમે ન કહેવાય અને વજન સહન થાય નહીં. એટલે બાળક હારે બાળક જેવા. એટલે
બાલ્ય વયથી એની આરે ફરવાનો, આવવા જવાનો, થોડો ઘણો સેવાનો લાભ મળ્યો, એ આપણા ખોળે રમવાનો લાભ મળ્યો કહેવાય ને. આવા મહાપુરુષોને, ગોપીઓને કે અંગ સંગ મળ્યો, એમ તમને સૌને કોને મને આપણે બધાને એ મહાપુરુષનો અંગ સંગ મળ્યો કહેવાય ને. સથવારો મળ્યો, એનો સંગ મળ્યો, એ આપણા માટે મોટા સદભાગ્યની વાત છે. ને એવા મહાપુરુષોની કરુણા કાયમને માટે વરસી રહી છે અને વરસવાની જ છે. કારણ કે કરુણાની વાદળી અખંડ વરસે જ છે, ક્યારેય બંધ નથી. પણ આપણે જેટલા ભાવથી એ બુંદને ઝીલીએ એટલો આપણા જીવનની અંદર લાભ થાય છે. બાકી અંતરિક્ષ રીતે સદગુરુની કરુણાની વાદળી અહોની વર્ષા જ કરે છે, 12 માસ વર્ષા કરે છે. 12 માસ સદગુરુની કરુણાની વાદળી વરસી રહી છે. પણ આપણી સુરતા જેટલી વાર જાગૃત થાય એટલી વાર આપણે એ બુંદ ઝીલવાનો લાભ મળે અને એટલો આપણા જીવનની અંદર બાપા પ્રકાશ પડે. કબીરા દર્શન સંતના જબ સાહેબ આવે, યાદ લેખે મેં સોઈ ઘડી બાકી કે. દિન બાદ જેટલી વાર એની યાદી થાય, એની સ્મૃતિ થાય, એટલી વાર આપણને જીવનમાં લાભ થાય, એનો આનંદ આવે. એકવાર અમારે શારદા ગ્રામને તે પછી ઓલી બાજુમાં સંસ્થા કાવજીભાઈ નોકરી કરતા, એ 1-2 ગામમાં પ્રોગ્રામ આવા ચોમાસાના, અને થાય એવું કે બારા નીકળીને વરસાદ ચાલુ થાય, ઘીરે બેઠા હોય ત્યાં જ નહીં, રોડે ચડીએ અને હાલીને જવાનું નજીક નજીક. એટલે રોડે ચડી એટલે વરસાદ દે તડી. એ હુસેનાબાદ સંસ્થામાં કાર્યક્રમ હતો, શારદા ગ્રામથી અમે બધા હાલીને જઈએ અને નદીની અંદર ઘોડા પૂર વયા જાય ને એવો વરસાદ ઠમઠમ, અને બધા પલાળતા પડતા, કોઈને એવું કાંઈ નહીં. જાય એટલે બધા કોરાક લુગડા કરી નાખે દાદાને, બધાય પલ્લે જ પલળતા પલળતા. હું દાદાને પડખે પડખે આમ સડકે હાલ્યો જતો હતો. એટલે મને કે તું નકામો અમારી યારે ખોટો લુગડા પલાળી છો. મને કે કાઢી નાખ ને, બાળા ભોળાને શું હોય, ખોટો ખોટો હેરાન થાશો. નાગોડિયો આયલો નહીં, અમારે કે મોટા છે. ખૂબ આનંદ કરાયો, ખૂબ આનંદ કરાયો, એમ ખૂબ લેર કરાયો. એના કહેવાના કાંઈક આર્દય જુદા છે ને. એને લુગડા કાઢવાનું કીધું હોય, પણ મહાપુરુષોની મર્મ ભાષા સમજી તો ખબર પડે કે દેહાદ્યાસની ખોળ ઉતારીને બાળા ભોળા થઈ જાવ ને જો જીવન જીવવાની મજા આવે. પણ સંતોના શબ્દો મોડા મોડા સમજાય ને, મોડા મોડા સમજાય ને, હાસ્યની રીતે કાંઈક કહે, પણ એમાંય જબરજસ્ત મર્મ છુપાયેલો હોય. પણ જ્યારે આપણી બુદ્ધિની પરિપક્વ અવસ્થા આવે તો ખબર પડે કે ઓહો, આપણી પાસે હું બોલી ગયા, હું કહી ગયા, ક્યાં લુગડા ઉતારવાનું કીધું. એ તો મોડી મોડી લાઈટ થાય. બાકી સંતો જે કાંઈ બોલે તે મંત્ર મૂલમ ગુરુ વાક્ય, એના એક એક વાક્ય મંત્ર રૂપ જ હોય છે. જે બોલે તે મંત્ર રૂપ હોય છે, અને એની જ કરુણા કામ કરી રહી છે. અને એની કરુણાથી જ આપને આનંદ છે. નકર આપને વળી ભક્તિમાન આ જ્ઞાન ધ્યાનની વાતોમાં આપને ગમ ક્યાંથી હુજે, ક્યાંથી ગમ હુજે આપણને. પણ એની કરુણા, એની કરુણાની દ્રષ્ટિ. મને દેવારામ બાપાએ ઉપદેશ આપ્યો. મોટી બીજ હતી, અષાઢી બીજ થઈ. આપણે પેલા અષાઢી બીજ અને મહાબીજના કાર્યક્રમ કરતા. એટલે માગસર સુદ બીજને દિવસે મને ઉપદેશ કર્યો. અને પો અને મા મહિનાની બીજ આવી તો એ મોટી બીજે દાદા અને ભોલારામ બાપાની પધારતા, આપણા જૂના ઘેરે સામે ઢોરના ડાળિયાની ગમાણ હતી, ની ગમાણમાં બેઠક કરતા. એટલે બાપાએ મને દેવારામ બાપા હારે લઈને દાદા પાસે લઈ ગયા. કપડાની જોડ ધરાવી, પૈસા ધરાવ્યા, દાદાને વાત કરી કે અમે બાપ દીકરા એ ગુરુ શિષ્યનો સંબંધ બાંધ્યો છે અને એની આ તમને ભેટ ધરીએ છીએ. એટલે હું ભેટ ધરીને દાદાને પગે લાગ્યો. એટલે પરબારા 2 હાથે મોઢું પકડી અને ગાલે બકો ભરીને કે જાઓ ભગત મજા કરો. તેદુની મજા થઈ ગઈ.
એ સંતોનો આશીર્વાદ જ કામ કરે ને, મહાપુરુષોના આશીર્વાદ જ કામ કરે. નકર આપણને ભાઈ, ને હું તો ઘણી વાર કહું, ભણવામાં અમારી નિહાળમાં ઠોઠમાં ઠોઠ હું હતો. જો આરામ છે કોઈ દી લેસન કર્યું હોય સાહેબની માં મરે, કોઈ દી નહીં, લેસન કર્યું જ નહીં હોય. ને ગણિતમાં હજી મન ન આવડે કાંઈ. ગણિતનું તમે પૂછો ને સરવાળા બાદ બાકીનું કયો, હજી નથી આવડતું. સાચી વાત કરું, ખરેખર નથી. હિસાબમાં આપણે ઢગલાનો કાંઈ ખબર ન પડે. ગુજરાતી વાંચતા થોડું થોડું આવડે, હિન્દી આવડે થોડું થોડું વાંચતા, આમ ફાવી ગયું પણ વાંધો ન આવ્યો. હે, સદગુરુની કૃપા છે ને, કૃપા જ કામ કરે છે. થોથાના મોતી મહાપુરુષોની કૃપા કરે છે. સલ્યા અહલ્યા બની એ વાત હાવ હાચી. ચરણ રજ અડતા એટલે સદગુરુની કૃપા દ્રષ્ટિથી સલ્યા અહલ્યા બની ગઈ. તુલસીદાસે રામાયણમાં લખ્યું કે રામે તો સલ્યા એકને અહલ્યા બનાવી, પણ એના નામે તો હૃદયે હૃદયમાં ભક્તિને નૃત્ય કરતી કરી દીધી છે. એવો એના નામનો, એવો એની કૃપાનો પ્રતાપ છે, એવો સદગુરુનો બાપા મહિમા છે. એટલે હજારો વર્ષની તપસ્યાથી જે કામ નથી થતું એ કામ સંતોની કૃપાથી થાય છે. જે હજારો વર્ષની તપસ્યાથી કામ ન થાય એ કામ ગુરુની કૃપાથી થાય છે. અને આ ગુણ તમે ફાવી ગયા હોય તો આ સંતોના ભજન બળની કૃપાએ, જો ભજન બળની કૃપાએ, નકર આ જ્ઞાન ગળે ન ઉતરે ભાઈ, ગળે ન ઉતરે. આ જટ દઈને સમજાય એવું નથી, સમજાય એવું નથી. દાદા પેલો નાનાથી ફરું મને ખબર, મોટા મોટા સમજેલા શાસ્ત્રોના અનુભવી ઘણી વખત દાદાની સભામાં આવે, કોઈ વળી પ્રશ્નો પૂછતા હોય, બીજું ત્રીજું, પણ જેવી દાદાની ધારા ચાલુ થાય એટલે ઓલા જોકા ખાવા માંડે. કારણ કે આ તો સમ્રાટ જ્ઞાન, તત્વજ્ઞાન, કેવળ જ્ઞાન, એમાં વિદ્વાનોની સાંસ ન ખૂતે. અને ત્યારે અભણ માણા હોય ને, તમારા જેવા બેઠા હોય ને, અરે બાપા, અરે વાહ મારા બાપ, એ હાવ હાસુ હાસુ કહી દીધું અંબાવી બાપા જેવો, એ હાવ સોખવટ કરી નાખી, સરવાળો કરી નાખ્યો. એ ઈવડાઈ આકલા પડકારા કરતા હોય ને ઓલા શાસ્ત્રોના અનુભવી હોય એ મંડે જોકા ખાવા થોડી વારમાં. હે, એ થોડી વારમાં જોખા ખાવા માંડે. કારણ કે આ જ્ઞાન ખજીને પડવું ને ભાઈ, એ બહુ અઘરું છે ને. એની તો સીધે સીધી હાઈ લેવલ ઉપર વાત જાય. કોઈ દી સામાન્ય વાત દાદાએ કોઈ દી નહીં કરી હોય. સામાન્ય વાતથી શરૂઆત કરે તો એ પરબારા ટોયસે જ હોઈ જાય, સીધું ટોયસે જ એનું જ્ઞાન વયું જાય. કારણ એની કક્ષા જ હતી, એની કક્ષા જ હતી, શિખર ઉપર રહેનારી વ્યક્તિ હતી. આ તો બ્રહ્મ પ્રદેશના ભૂમિકાનો મહાપુરુષ હતા. એટલે સામાન્ય વાત કરે ત્યાંથી એની વાત તરત જ ઊંચે વહી જાય. દેવારામ બાપા સ્વધામ ગયા હતા, એણે વાત કરી હતી કે મારે તો કાંઈક વ્યવહારિક જ્ઞાન કેવું હોય તો હું ન કહી શકું, એ મારે દેવજીભાઈને કેવું પડે. મારે તો વ્યવહારિક વાત કરવી હોય તો મારે ટોઈસ ઉપર વયું જાય પરબારો. એટલે કાંઈક એવી વ્યવહારિક વાત કે એવું સમજણનું કેવું પડે એ એને મારે કેવું પડે. હે, મારાથી કે નીચી વાત જ ન થાય. નીચી વાત કરવી એને ગમે નહીં. એની કક્ષા જેવી હતી. એ જ્ઞાન આપણે ખજીને પીડ્યું એ મોટી વાત, એ એની દયા જ કહેવાય ને, એની કરુણા કહેવાય કે એ જ્ઞાન આપને સમજાણું, એ હૃદયે બેઠું, એમાં આપણી કાંઈક સાંસ ખોતી, એ આપણા સદગુરુની મોટામાં મોટી આપણા ઉપર કરુણા છે. બધાય કરતાં મોટી દયા એ છે કે એની આ સમજણ આપણા હૃદયે બેઠી. ગુરુ તમારા ગુણનો પાર નહીં, વારે વારે શું રે વખાણું, વારે વારે શું રે વખાણું. ગુરુ તમારા ગુણનો પાર નહીં, વારે વારે શું રે વખાણું, વારે વારે શું રે વખાણું.
शेष सरस्वती थाकिया હું મૂઢમતી કેમ જાણું હું મૂઢમતી કેમ કરી જાણું ગુરુ તમારા ગુણનો પાર નહીં વારે વારે શું રે વખાણો વારે વારે શું રે વખાણો આ ભવસાગરની વાટ માહી ડૂબતું નાવ હમારો ડૂબતું નાવ હમારો આ ભવસાગરની વાટ માહી ડૂબતું નાવ હમારો ડૂબતું નાવ शब्द सुकानी समर्थ आप्यो त्यारे आना ओळखाणो त्यारे आना ओळखाणो शब्द सुकानी समर्थ आप्यो त्यारे आना ओळखाणो हे त्यारे आना ओळखाणो गुरु तमारा गुण नो पार नहीं वारे वारे सूरे वखाणो वारे वारे सूरे वखाणो शेष सरस्वती थाकिया હું મૂઢમતી કેમ જાણું હું મૂઢમતી કેમ કરી જાણું ગુરુ તમારા ગુણનો પાર નહીં વારે વારે શું રે વખાણો सुरता सांधवी सदगुरु मां एमा हूँ टाणु कटाणु एमा शू टाणु कटाणु सुरता सांधवी सदगुरु मां एमा हूँ टाणु कटाणु एमा हूँ टाणु कटाणु शब्द सुकानी लईने आलवू
वाण में पड़े नहीं काणो, हे वाण में पड़े नहीं काणो। शब्द सुकानी लईने आलवू, वाण में पड़े नहीं काणो, हे वाण में पड़े नहीं काणो। गुरु तुम्हारा गुण नो पार नहीं, वारे वारे सूरे वखाणो। शेष सरस्वती भाग्या हूँ मुंड केम करी जानू, हे हूँ मुंड केम करी जानू। गंगा यमुना आप चरण मां, काशी मथुरा भालो, काशी मथुरा भालो। गंगा यमुना आप चरण मां, काशी मथुरा भालो, काशी मथुरा बालो। अनंत ब्रह्मांडो ए आप मां, अनंत ब्रह्मांडो आप मां, गुरु थी महासुख माणो, हे गुरु थी महासुख माणो। ब्रह्मांडो आप मां, गुरु थी महासुख माणो, गुरु थी महासुख माणो। गुरु तुम्हारा गुण नो पार नहीं, वारे वारे सूरे वखाणो। शेष सरस्वती ए थाकिया, हूँ मुंड केम करी जानू, ए मुंड केम करी जानू। तमने वर्णवता वाणी पोसे नहीं, हे गुरु गम केम वखाणो, गुरु गम केम वखाणो। तमने वर्णवता वाणी पोसे नहीं, गुरु गम केम वखाणो, गुरु गम केम वखाणो।
ઉગમ શરણ ને વખાણતા લાભુ ને સુખ અતિ સારું હે લાભુ ને સુખ અતિ સારું ઉગમ ચરણ ને એ વખાણતા લાભુ ને સુખ અતિ સારું લાભુ ને સુખ અતિ સારું ગુરુ તમારા ગુણનો પાર નહીં વારે વારે શું રે વખાણું શેષ સરસ્વતી થાક્યા હું મુંડ કેમ કરી જાણું હું મુંડ કેમ કરી જાણું હું મુંડ કેમ કરી જાણું જો સમુદ્રના પાણીનો તાગ લેવાય તો ગુરુના ગુણનો તાગ લેવાય ગુરુ તમારા ગુણનો પાર નહીં વારે વારે શું વખાણું શેષ અને સરસ્વતી ગાય ગાયને થાક્યા તોય ગુરુ ગુણનો અંત નો આવ્યો તો આપણે મંદબુદ્ધિ સામાન્ય સમજણવાળા ગુરુ ગુણને કેટલોક સમજી શકી પણ સદાય જેટલો સમજીએ એટલો આપણા જીવનમાં એનો લાભ થાય એટલો આપણા જીવનમાં લાભ થાય શેષ સરસ્વતી થાક્યા ગુરુ મહિમાનો પાર કેમ લહુ થાક્યા સરસ્વતી થાક્યા વેદ શિવ સનકાદિક મુનિ ન લહે એવો ભારે ગુરુ ગુણનો ભેદ આવો અગાધ મહિમા સદગુરુનો છે કે જેના ગુણનો કોઈ પાર જ નથી નિર્ગુણ બ્રહ્મ કરતા સગુણ બ્રહ્મ સદગુરુનો મહિમા મોટો છે નિર્ગુણ બ્રહ્મે જગત રચી દીધું કર્મ પ્રધાન જીવ માત્રને બનાવ્યો તું કર ને તું ભોગવ પણ ભૂલથી જીવ કર્મ કરે ને એ ભોગવટામાં પડે એ યાતનામાંથી છોડાવનાર સગુણ બ્રહ્મ સદગુરુ મોટા છે સદગુરુ મોટા છે આપણે કહીએ છીએ ને વિધિના લેખ ન ફરે હા સાચી વાત વિધિના લેખ ન ફરે પણ મહાપુરુષો કર્મની રેખ ઉપર મેખ મારી દે છે કર્મની રેખ ઉપર મેઘ મારી દે છે રઘુરાજાનું કે એવું ભવિષ્ય હતું કે લગ્ન વિધિની અંદર 4 ફેરા પૂરા કરે તો એનું મસ્તક ઉડી જાય એવું એનું ભવિષ્ય કોઈકે જોઈ દીધું એટલે એનો બાપ એના લગ્ન નહોતા કરતા એટલે વશિષ્ઠ મહારાજે કીધું કે વાંધો નહીં તું તારે લગ્ન કર હું બેઠો છું ને એટલે વશિષ્ઠ મહારાજે આજ્ઞા કરી રઘુરાજાના લગ્ન કર્યા લગ્ન વિધિ કરવાને માટે વશિષ્ઠ મહારાજ બેઠા એટલે 3 ફેરા પૂરા થયા અને 4થો ફેરો ફરવાનો બાકી હતો એટલે 3 ફેરા પૂરા થયા એટલે વરકન્યાને કે મારું પૂજન કરો વશિષ્ઠ મહારાજ કે એટલે એનું પૂજન કર્યું પૂજન કરી અને પછી વર આગળ હતો ને કન્યા પાછળ હતી પછી કન્યાને આગળ કરી વર પાછળ અને પૂજન કરીને પાછળ 1 2 3 4 ગણવા જોઈએ ત્યાંથી પછી 1 2 એમ મીંડા ગણવા અને એમ કરીને 7 ફેરા ફેરવા અને કર્મની રેખ ઉપર મેખ મારી દીધી કર્મની રેખ ઉપર મેખ મારી દીધી નકર લગ્નના 7 ફેરા હતા પણ વશિષ્ઠ મહારાજે આપને 4 કરી દીધા એટલે એટલા ઘૂમડ્યા ઓછા મારવાના થયા તે દુના
કર્મની રેખ ઉપર મેઘ મહાપુરુષો મારે છે, વિધિના લખેલા લેખ ન ટળે. તો જેસલે પાપ કર્યા એના કાંઈ નહીં લખાણા હોય? વાળિયા ભીલે ન કરવાના કર્મ કર્યા એના વિધિ નહીં લેખ લખ્યા હોય? એ પ્રમાણે ભોગવટો આવે કે ન આવે? આવે ને. સીધો જ હિસાબ છે કે નથી? આવે ને. અજામેલે ન કરવાનું કર્યું તો એનો ભોગવટો આવે કે ન આવે? પણ સદગુરુ એમાંથી છોડાવી દે છે ને. કર્મની રેખ ઉપર મેઘ મહાપુરુષો મારી દે છે ને. જેમ ગાઢ નિંદ્રામાં તમે સૂતા હો અને ગાઢ નિંદ્રામાં સૂતા હો અને તમને સપનું આવ્યું, સપનામાં તમે કંઈક ગુનો કર્યો અને તમને જેલની સજા થઈ કે 10 વર્ષની જેલની સજા થઈ અને જેલમાં તમને પૂરી દીધા. જેલની અંદર યાતના ભોગવો છો, 3 વર્ષની જેલ ભોગવાણી અને ત્યાં નીંદર ઉડી ગઈ, કોઈ કે અંગૂઠો પકડ્યો, જાગી ગયા તો 3 વર્ષની હજી જેલ ભોગવાણી હતી જાગી ગયા તો હવે 7 વર્ષની વાહે રહી. જાગી ગયા એટલે જેલ ભોગવવાનું બંધ થઈ ગયું ને આ તો મોડો જાય ગયો, નકર 3 વર્ષની ન ભોગવવી પડત. એમ સંતો કે અમારા વસન ઉપર વહેલા જાગો. વહેલા જે જાગી જાય ને એ કર્મના બંધનમાંથી છૂટી જાય ને જગાડનાર તો ગુરુ છે ને. અને જાગે નહીં ત્યાં સુધી સપન મટે ખરું. આપ જાગ્યા વિના સપન ન નાશે એ સિદ્ધાંત પ્રગટ કિયો, જો ઈસે મુક્તિ કો મન છે તો આપ સ્વરૂપ પીછાન લિયો. હે, આપ જાગ્યા વિના પોતાનું સપન મટતું નથી, પણ જગાડનાર તો સદગુરુ સંત છે ને ભાઈ. કોણ જગાડે? સદગુરુ સંત જગાડે છે. એટલે નિર્ગુણ બ્રહ્મ કરતાં સગુણ બ્રહ્મનો મહિમા અધિક ને અધિક કહેવામાં આવ્યો છે. અને જેટલાને લાભ થયો એટલા સગુણ બ્રહ્મથી થયો છે. 33 કરોડ દેવ કેનાથી થયા? સગુણ બ્રહ્મ સદગુરુ મળ્યા તો એના આશરે થયા ને. પેલા યુગમાં પ્રહલાદ સદગુરુનો આશરો મળ્યો તો 5 કરોડ દેવ થયા. બીજા યુગની અંદર હરિશ્ચંદ્ર ગુરુનો આશરો મળ્યો તો 7 કરોડ દેવ થયા. ત્રીજા યુગની અંદર યુધિષ્ઠિર ધર્મરાજાના શરણનો આશરો મળ્યો તો 9 કરોડ દેવ થયા. અને ચોથા યુગની અંદર બલિરાજા સદગુરુનો આશરો મળ્યો તો 12 કરોડ દેવ થયા. અને અટાણે આ 500રો યુગ, કળયુગમાં 500રો યુગ કહેવાય. તો ઉગારામ કે મારે એમાં 3 કરોડનો વધારો કરવો છે, મારે એમાં 3 કરોડનો વધારો કરવો છે. ને હા, 33 કરોડ દેવ પણ 36નો રાઈ જગ મેળો થાય અને ઘેર ઘેર આ ધર્મની વધાય વાગે તો મને ઈર્ષાગર મળ્યા ના પ્રમાણે. ગુરુના આશરા વિના તો સગુણ બ્રહ્મનો મહિમા મોટો નહીં ભાઈ. હવે આના તમે કેટલાક ગુણ ગાઓ. આપને તો હુતર આવે એમ જ આપણે જીવન જીવવું છે ને. પછી હાસું ખોટું, પાપ કે પુણ્ય કે સત કે અસત એ આપણે વિચારવા બેહતા નથી. એવા ભૂલ ભરેલા જીવન જીવી અને કર્મના ખડકલા કરીને બેહી ગયા. અને એવા જીવ સદગુરુના શરણે ગયા તો એને બહાલી આપીને ગુરુએ આપીને કે ગુરુ મહારાજ, ભાર ભરેલો મારા નાથ તમારા શરણે આવ્યો છો અને કાંઈ કરવામાં બાકી નથી રાખી એમ નિવેદન કરી દીધું. તો એને મહાપુરુષોએ બહાલી આપી અને એવી બહાલી આપી કે ભલે 84 વર્ષ શિકાર ખેલા ઉનકા ધોખા નાય, એક શ્વાસ ને ઉશ્વાસ હાલે તારી દેહમાં એલા એની કરી લે ઓળખાણ. હે મારા મનમસ્તાના દિલ દીવાના લેની આપણે હરિના ગુણ ગાઈ. આ બહાલી કોણે આપી? સદગુરુ સંતે આપીને, મહાપુરુષોએ આપીને. એટલે નિર્ગુણ બ્રહ્મ કરતા આવા સગુણ બ્રહ્મ સદગુરુ સંતનો મહિમા મોટો છે. અને કરોડોના ઉદ્ધારક એનો મહિમા તો વિચારો. લોકો એમ કહે છે કે એક વૃક્ષ ઉજેરે પાણી પાય તો 1 યજ્ઞનું ફળ મળે. એક વૃક્ષ ઉજારે, જળ વૃક્ષ ઉજેરે, મોટું કરે, પાણી પાય, કારણ કે એના પર પંખી બેહે, એના ફળ પંખી ખાય, સાંયે કોઈ પ્રાણીઓ બેહે, એનું ફળ કહેવાય ને. તો એક વૃક્ષ ઉજેરે તો 1 યજ્ઞનું ફળ મળે. તો કરોડો માનવનો ઉદ્ધાર કર્યો એ મહાપુરુષની કિંમત તો આંકો, એનું ફળ તો તમે જુઓ. કેટલો મહિમા વિચારો.
કોઈની કેવી પ્રકૃતિ, કોઈની કેવી પ્રકૃતિ, કોઈના કેવા સ્વભાવ, કોઈના કેવા સ્વભાવ, અને હારા મોળા સ્વભાવવાળાના બધાયને મહાપુરુષોએ હાઈસવા ધન્યવાદ એને ન દેવો પડે. 3 દીકરા આઘા પાછા હોય બાપ કાઈ જાય છે, નથી કાઈ જાતો, કે 2 તો કાંઈક સીધા હાલે, પણ એકે તો ઓટલો વાળ્યો, કોઈ વાતે સમજતો નથી, હગો બાપ કાઈ જાય છે. 3 દીકરાનો બાપ હોય, 2-3 દીકરાને હામા નમા કરવા ને એને હાસવામાં બાપ કાઈ જાય છે. કરોડાના માલિકના આ બાપ શક્તિ તમે જુઓ, અને સંભાળવા પડતા છે ને, સુરતાથી તઈ થતું હોય છે ને. કોઈ આડા અવળો ગયો એની સુરતાથી સંભાળી લેવી એ હુતા હુતાય સંતોન હક નથી. રાતમાં આપણા જેવાના ધ્યાન કરવાનું ભાઈ. આડા અવળા જાતા હોય, ન કરવાનું કરતા હોય ને એની સુરતા આટો મારે ને એના દિલમાં દુઃખ થાય કરે એ માળો. આ વસ્તુ સમજાવીને ક્યાં આડા અવળો થાય, વળી સુરતાનો તૈયાર ખેંચી અને ભજળ બળથી આપણા જેવાને એના ચરણમાં લેવાયેલા. હે એકવાર ગોંડલ હીરામાની તિથિ આપણા સત્સંગી અમારે નાયણ બાપા અને દીકરા જીવાભાઈ અમદાવાદ રે. નાયણ બાપાએ કીધું કે બાપા કંઈક વાત થઈ જીવાભાઈની, જીવરાજભાઈની. એટલે બાપા કે મારો પણ ભજનમાં ઓછો દેખાય છે, કે બાપા હું કરું. નાયણ બાપાએ કંઈક એની ફરિયાદ થોડી ઘણી કરી, અને જેવો સુરતાનો તાર દાદાએ સાંધ્યો, જીવોભાઈ અમદાવાદથી ઉલ્લીને ગોંડલ આવ્યો. આ ફૂલાભાઈ પાસે હતા, પૂછો. એટલે ફૂલાભાઈએ કોઈકે કીધું કે દાદા જીવોભાઈ તમે યાદ કરતા આવી જાય ને બપોર વસારે એના માથે અખાડો નાખ્યો છે. આ બેઠા પૂછો, બપોર વસારે એના માથે માટે અખાડો નાખ્યો હોય, એને હુતાય હક નહીં, હુતાય આ સુરતાના દોર થાંધી અને જીવને તારવા. હે ભાઈ, આ મહાપુરુષોનો ઉપકાર ને એનો ગુણ આપણે જોઈએ એમ થાય કે ઓહો હો, ધન્યવાદ છે મહાપુરુષોને. સુરતાના તારથી કામ કરે, આમ નજરે પ્રમાણ હોત જોવા મળે. નજર પ્રમાણ હોત જોવા મળે છે ને. ગુરુ તમારા ગુણનો ભાર નહીં, વારે વારે હું વખાણું. શેષ અને સરસ્વતી થાય કે આ મેં મંદમતી કેમ જાણું. શેષ સરસ્વતી ગુણ ગાઈને થાકી ગયા તો આપણે જવા તો હું ગુણ ગાઈ હગીએ, પણ જેટલા ગાઈને ભાવથી પ્રેમથી કાલી ઘેલી ભાષા જેમ માતા પિતા પોતાના બાળકોની કબૂલ કરે છે, એમ આપણા સદગુરુ આપણા માતા પિતા સમાન છે. અને એના કરતાં અધિક કહી તો અધિક છે, એ આપણી કાલી વહેલી ભાષાને કબૂલ કરે છે. ગુરુપદને વંદીને ઓસરું હું તો એક બાળક, અબૂધને અજાણ મારા અપરાધ સામું ના જોઈશો દયાનિધિ. બોલ્યું તમે કરો. કાલી ઘેલી ભાષામાં ગુરુગુણ કોઈ ગાય, પણ હૃદયના ભાવથી જે ગાય છે ને એના ગુણને ગુરુ કબૂલ કરીને એની વળતર હોત આપે છે. એની વળતર એ છે ગુરુગુણ ગાવાની, સાંભળવાની. ભાવથી ગાવ અને ભાવથી સાંભળો તો એની વળતર એ છે કે જે માર્ગે તમે ગતિ કરી રહ્યા છો એ માર્ગની અંદર આગળ તમારી ગતિ થાય, અને જે નિશાને પહોંચવું છે ત્યાં પહોંચી જાવ, એનો લાભ ઈવડો એ છે. ગુરુગુણ ગાતા આપણા ઘરમાં, આપણા કુળમાં, આપણા કુટુંબમાં દરેક સભ્યોની અંદર ગુરુ ભક્તિના ભાવની જાગૃતિ થાય, એનો લાભ છે ને. તમે કામે કાજેથી હાંજે ઘીરે આવો ને 2 ઘડી ધૂપ ધ્યાન કરી અને સદગુરુના નામની આરતી બોલો, 2 પદ ઝીલણિયા બોલો, અથવા તો એના લખેલું ગ્રંથ હોય એનો એકાદો પાઠ વાંચો, તો એની અસર ઘરના સભ્યો ઉપર થાય કે ન થાય? થાય ને. થાય ને. ખરાબ વિચારોની થાય છે તો હારાની શું કામ ન થાય? હાલો ઈ કયો. થાય ને. જો જેના ઘરમાં રોજ ટીવી જોવાય છે તો એના ઘરમાં એ રીતના વાતાવરણ મંડશે થવા ને, અને એ રીતે શાળા સટકારો છોકરા મંડશે કરવાની, એ રીતનું પહેરવા મંડશે. મેં તો 1-2 છોકરાને કીધું લા તારું ધ્યાન નહીં હોય વખતે આ પાટલું અહીં ફાટી ગયો. ના બાપા ફેશન છે, હું કામ હાથે કરીને ગરીબડા થાવ છો? ભગવાને હારો સમય દીધો છે. પહેલાં તો નહોતા મળતા તો કુલે ને ગોઠણે ફાટી જતા, હવે ભગવાને દીધું ફાડીને પહેરવા માંડ્યા. હવે કઠણાઈ તો જુઓ ટીવીની. પણ ઈવડા એક્ટરો જેમ કરે એમ કરવાનું, સિનેમાની નટીઓ જેમ કરે એમ આપણે કરવાનું. પછી એ નડતર રૂપ હોય તોય ભલે ને સારું હોય તોય ભલે, પણ પછી એ નટી કરે એમ આપણે કરવાનું.
કોઈ નટી બિચારી ઉતાવળી સ્ટેજ ઉપર વહી આવીને આ એક લટામ ખાઈ કે નાઈ ખાડી આવે તો બધી છોકરીઓ રાખે ને ઘડીએ ઘડી આમ કર્યા કરે. ભાઈ પેન ભરાવી દેની એટલે નડતી મટે. હે તો જો ટીવી જોઈને આવા સંસ્કારો આપતા હોય તો ગુરુ ગુણ ગાઈને આવે કે ન આવે? હાસુ કહેજો. આ તો ચેતન બ્રહ્મ છે, આ તો જાગતો જીવતો દેવ છે, પ્રગટ આશીર્વાદ આપતો દેવ છે. એના ગુણ ગાઈ અને એ વાતાવરણ આપણા ઘરની અંદર હું કામ અસર ન કરે એમ કયો જી? કરે કે ન કરે? કરે ને. અને એમ કહેવાય છે કે જ્યારે યુદ્ધ થયા હોય અને જે ઝેરી ઓલા ફોડ્યા હોય, શું કહેવાય, બમ, વર્ષો પછી અહીંયા એવા વાતાવરણની અંદર એની અસર રહેતી હોય. બાળકો જન્મે તોય ખોટ ખાપણવાળા જન્મે. વર્ષો સુધી ફૂટેલા બમની અસર રહે છે. તો ઉગારામે અહીં 92 વરહ સુધી 303 ફોડી એની અસર હોય કે ન હોય? 92 વરહ સુધી 303 ફોડી. ઈશ્વધામ ગયા પછી દાદા લાભેશ્વરનાથે હાથમાં લઈ લીધી અને ભડાકા ને કડાકા કર્યા. તો એની અસર આ વાતાવરણમાં હોય કે ન હોય? એ કહેજો. હોય કે ન હોય? હોય ને. હે મહાપુરુષો જ્યાં બિરાજ્યા હોય, જ્યાં એણે પુનિત પગલાં પાડ્યા હોય, ત્યાં તમે જાઓ ને તો એ વાતાવરણની અસર હોતે આપણને થાય. એટલે ગુરુદ્વારે વારે વારે જવાની જરૂર છે, દર્શન પરશન કરવાની જરૂર છે, ભાવ પ્રેમ રાખવાની જરૂર છે. કામ કમાણી ધંધા એ તો આખી જિંદગી થવાના જ છે, એ તો બધું કરવાનું છે. પણ ભાઈ એવો મોકો મળે ને, અમુક સમય હાંસવી લેવાય, અમુક સમય હાંસવી લેવાય. પણ માણાને કોણ જાણે સત્સંગમાં શું વાંધો પડે છે, શું તકલીફ પડે? અમારે તો ક્યારેક ક્યારેક હાલવણું થાય. અમને કે તમારે પ્રોગ્રામમાં આવો ને એટલે અમારે જવું પડે ને. ઈવડા આવવું હોય આવે, પછી પ્રોગ્રામની કરવાની જરૂર હોય ને તઈ આવે. પછી તિથિ તહેવારમાં ક્યાંય ન હોય પડે. અમારે એટલા જે લુગડા પહેરવા ક્યાં જવું? પણ સત્સંગમાં જઈએ છીએ કેના હારું જઈએ છીએ? આપણા હારું ને. જેટલા સત્સંગથી વિમુખ રહેવું એટલું અંધારું ઘરી જાહે ભાઈ, એટલું અંધારું ઘરી જાહે. આ કોઈ વ્યવહાર નથી. જે કાંઈ કરીએ છીએ આપણા હાટુથી કરીએ છીએ. સત્સંગથી જાગૃતિ રહીએ. અને જ્યાં ગદગંગા ભળી મળી હોય ગુરુનું બાપા રૂપ કહેવાય. એમાં ગુપ્ત રીતે સદગુરુનું ભજન કરનારા પ્રેમી ભાઈ લાવા હોય, એના હૃદયના ભાવ, એ વાતાવરણની અસર આપણા ઉપર થાય. આપણે બાળકોને લઈને ગયા હોય તો એની અસર થાય. અને એ કાંઈક જીવનની અંદર બીજો જ પલટો લાવી દે છે. એટલે જ્યાં તિથિ તહેવારના આવા સદગુરુ ભગવાનના નામના મેરાવડા હોય ત્યાં અવશ્ય આપણે હાજરી આપવી જોઈએ. બાળકોને પણ ભલામણ કરવી જોઈએ. પરીક્ષાના ટાઈમ હોય તો ઘણા માતા પિતા છોકરાને લઈને આવે કે બાપા અને હવે 12 પૂરું થયું ને કોલેજમાં કઈ લાઈન લેવી? મને તો કાંઈ લાઈન મારી ખબર ન પડે. મારી તાવડી આ લાઈન એમ તો ન કહેવાય. ભગત કઈ અને હું હાથ ભણેલો, હવે મને શું લાઈનની ખબર પડે? પણ હું અહીંયા ઠોકા કરું ખોટું? કાંઈ મને ખબર ન પડે ભાઈ. કઈ લાઈન લેવી, કઈ બાજુ જવું, કોમ્પ્યુટરમાં જવું કે એન્જિનિયરમાં જવું, કેમાં જવું? હે એ કે છોકરાને ભાવ થયો, બાપાને પૂછવા જવું છે કઈ લાઈન લેવી. એ છોકરાને પાછો એવો ભાવ થવો જોઈએ કે હાલો બાપુજી આ સત્સંગમાં જવું તો પાકો. એ આપને ગમે, ખોટું હું? એ આપને ગમે. છોકરાને લાઈન લેવા માટે પૂછવાનો ભાવ થાય એમ સત્સંગનો થવો જોઈએ ને, તો આપણને ગમે. બાકી આવડું આ વ્યવહારનું તો બધું છે જ ભલામણા, એ તો બધું છે જ. હે પણ સત્સંગની જરૂર છે. એટલે આવા મહાપુરુષો સંતો બિરાજમાન હોય, એના ગુણ ગાઈ, ભાવથી પ્રેમથી એની યાદી કરીએ તો એની અસર આપણા હૃદયપટ ઉપર થાય છે. ને ભક્તિ ભાવની જ છે ને, શ્વાસ બિન સ્મરણ નહીં. ભાવ વિનાની ગુરુ ભક્તિ ન હોય. પારસ મેં જો પડદા રહે તો લોહા કંસન ન હોય. સદગુરુથી જરાય અંતરાઈ રહી ગઈ તો લોઢું સોનું થતું નથી, જીવ શિવ થતો નથી. આ તો જીવને શિવ થવાની વાતો છે, ઈશ્વરને ભજવાની વાત નથી. એક વાત યાદ રાખજો, તમને જે સદગુરુએ સ્થાન બતાવી એ બનવાની વાત છે. બનવાની વાત, એ સ્વરૂપે બનવાની વાત છે. પણ પારસ મેં જો પડદા રહે
તો લોહા કંસન ન હોય. સદગુરુથી જેટલી અંતરાય રહીને જેને જેને અંતરાય રહી ત્યાં લગભગ કાંઈ ઉગાવો થયો નથી. જેણે આંતરા ભાંગીને સંતોને પ્રેમથી ભાવથી મળ્યા ને ગુરુગુણ જેણે બાંધી લીધો ની નેકટેક માર્યા ને એની વાતો છે ને. આ બધા મહાપુરુષોની આપણે વાતો કરીએ, પણ જેદી જેવો સમય હતો એ સમયની અંદર ભૂરો બાપો, ગીગો બાપો, આ બધા દાદાશ્રી, અર્જુન બાપા, આ બધા મહાપુરુષો, દેવારામ બાપા જે કયો ગુરુદ્વારે અહીંયા આવે તો જેવી જેની શક્તિ કોઈ મણ જાહેર કે બીજું ત્રીજું યથાશક્તિ સંતગુરુ સંતની સેવા કરી છે ને ભાઈ, એના બધાય ફળ છે. નકરી વાતુંનું કાંઈ આવતું નથી. નો વાતું એવાળા થાય, કરે મહેનત તો ફળ ખાય, પણ વાતથી વસ્તુના સ્વાદ જુદા છે. સદગુરુ શરણે કાંઈક તન મન ધનથી થોડીક સેવા સુસુપા જેણે કરી છે ને એના ઉઘાડ થયા છે. અને રેણી કરણીમાં રહ્યા એની જ વાતું છે ને. હે, જો વાતું એ વડા થઈ જતા હોય તો બધાય ન કરી લે ભાઈ. નકરી વાતુના વડા નથી. એને માટે સંતોએ કાંઈક ભોગ આપ્યા છે, એના કાંઈક ભોગ આપ્યા છે ને એની રેણી કરણીમાં રહ્યા છે. દેવારામ બાપા કહેતા ગુણ લાભુ દાદા જ્યાં જ્યાં બાપા ભેળા જાય ક્યાંય હરવા ફરવાના ઠેકાણા હોય તો આખો સંઘ હોયો જાય, પણ અમે બાપાને ઢોલિયો ન મેલી. કે ઉઠ તો ઉઠવાનું નહીં, બે કે બેહવાનું. એ જેમ કે ને એમ કરવાનું. લાભુ દાદા ઘણી વાર ન કહેતા કે હું ગારામના ઢોલિયા પાસે એવી રીતે હોઉં કે બાપા ઉઠે ને કદાચ આપને ઊંઘ આવી ગઈ હોય તો આપને એના પગ અડે એટલે ખબર પડે કે બાપાને બાથરૂમ પાણી જવું છે તો આપણે ભેળા હાલી હુઈ તોય કે અમે એવી રીતે હુઈ, એટલે તરત જ આપણે બાપાની સેવાનો લાભ મળે. આવી રીતે સંતના સાનિધ્યમાં રહ્યા છે, એની સેવા સુસોપા કરી છે, અને એની આજ્ઞામાંની નેકટેકમાં એના આશીર્વાદ મળ્યા તો આ લાભ છે ને. એકવાર પૂંજા બાપાએ દાદાની પરીક્ષા કરી, મહારાજ તમે હજી જુવાન માણા, સુસાનો જમાનો, આબડશેઠની ફાટ સત્તા હાલે લોકોમાં, હજી ખૂબ આ ડંસ છે ને તમે બાંદ્રા જાઓ પણ હજી તમારે ધ્યાન રાખવું, કારણ કે આબડશેઠનો જમાનો છે ને માણા વળી હે કરે, તમારી વાતું કરે, એટલે ધ્યાન રાખવું મહારાજ. ભાવ રાખી, પ્રેમ રાખી, બધું સાચું, પણ જવામાં ધ્યાન રાખી. એમ પરીક્ષા કરી. લીંબુડી હેઠે બેઠા હતા, અમનનગર બાપા ગયા એટલે પૂંજા બાપા, એટલે દાદાએ કીધું કે બાપા તમે તો અમને એવા પાઠ ભણાવ્યા છે. મીરાના દ્રષ્ટાંત દઈને કીધું છે કે ઊભી બજારે ગજ આયલો જાય, શ્વાન બસે તો એની લઈ જા ન જાય, ઊભી બજારે હાથી વહી જતો હોય અને ગમે એટલા કૂતરા ભહે તો કાંઈ હાથીની આબરૂ જાય. આવા તમે નિર્ભય બનાવ્યા જગતને, ભલે ને જે કેવું એ કહે. બાકી તમારા જેવા મહાપુરુષોને અમે તનબનથી ન સેવીએ તો અમારી સમજણમાં ધૂળ પડીને. જગતને બાપા જે કેવું એ કહે, પણ મને ખબર પડી ગઈ છે કે આ ત્રણ લોકનો નાથ છે. ભલે 1.5 પગ રહ્યો ને શ્યામ વર્ણ રહ્યો, પણ મને નક્કી થયું છે કે ઉગારામ ત્રણ લોકનો નાથ છે. એનું શરણ મારે કેમ મેલાય? જગતને ભલે ને જે કેવું એ કહે એમ કીધું. એટલે ખાટલે બેઠા ત્યાંથી ઊભા થઈને બધ ભરી લીધી. મહારાજ ધન્ય છે તમારી સમજણને. માટલું બરાબર પાકી ગયું એને ટકોરો મારે ને કુંભાર, તો ખબર પડે કે આ બરાબર પાકેલું. પૂંજારામે ટકોરો માર્યો, બરાબર પાકી ગયું છે નિંભાડામાં, ને લહેર આવી ગઈ, મોજ આવી ગઈ કે જાઓ મહારાજ, ગમે અહીંયા જાઓ, ભજન સત્સંગ આનંદ કરો, ગમે એવડી મોટી સભાઓ થાય, આચાર્યો વિદ્વાનો ગમે એટલા ભેળા થયા છે, પણ જાઓ પૂંજ્યો પઠાણ બોલે છે, ગમે અહીંયા ગયા હોય અને પેલો હાર મહારાજ તમારી ડોકમાં પડે તો આ પૂંજ્યો પઠાણ બોલ્યો હતો. આશીર્વાદ એમને મળે? એમને મળે? એને માટે કંઈક કરવું જોઈએ, એને માટે કુરબાની હોય તો આશીર્વાદ મળે. એમને મળે? દેખાદેખી કોઈ કરવા જાય તો મળે? એમને ન મળે. એક વણજારો પોતાને પૈસાની જરૂર હતી કે ધીરધાર કરતા હતા, એ શેઠ પાસે ગયો કે ભાઈ સાહેબ પૈસાની બહુ જરૂર છે અને મને ખાલી 500 રૂપિયા આપો. કે વણજારા તને તો ખબર છે કે હું કોઈ ઘરેણું મેલે
અમુક મકાનનો લેખ ગીરવે મૂકે તો એના ઉપર હું ધીરધાર કરું છું, એમ તો કેમ કરું? કે જો ઘરેણું હોય તો શેઠ પૈસા જ ન હોય, પણ કાંઈ નથી, દેવા હોય તો હે મારી આબરૂ ઉપર દ્યો, આ મૂછના મોવાળા ઉપર દ્યો, વટ ઉપર દ્યો, તમારા પૈસા ખોટા નહીં થાય. એમ કરીને મૂછમાંથી એક મોવાળો તોડીને શેઠને દીધો કે દેવો હોય તો આ મૂછના મોવાળા ઉપર દ્યો, બાકી મકાનનો લેખય નથી ને ઘરેણું નથી. એટલે શેઠે જાણ્યું કે સે વટદાર આદમી, પૈસા ખોટા નહીં કરે. કેટલા ભાઈ લઈ જા 500 હાલ. એ પાડોશી વણજારાને ખબર પડી કે આવડો હતો મૂછના મોવાળા ઉપર 500 લઈ આવ્યો, નો ઘરેણા મૂક્યા, નો મકાનનો લેખ મૂક્યો. એ દોડતો ગયો, શેઠ મારે 1000ની જરૂર છે. ભાઈ તમને ખબર છે કે હું ઘરેણા ઉપર કે જમીન ઉપર ધીરધાર કરું છું? કે શેઠ એવું કાંઈ નથી ને અમારા ફલાણો ભાઈ વણજારો એને તમે મૂછના મોવાળા ઉપર આપ્યા તો મને આપો, એમ કરીને મૂછમાં 300 તોરા તોડીને દીધા કે લ્યો. શેઠ કે ગોડા તારા મોવાળા વધારાના, અમારા કાંઈ પૈસા વધારા નથી, આ તો વટની વાતું છે. આ તો વટની વાતું છે. મૂળ રે વસનમાં જોવો વિસારી, પ્રેમ ભક્તિ ઉપર વટવાળો. કહે રવિરામ તમે ક્યાંથી આવ્યા, એ મૂળ ધર્મને સંભાળો. તો પ્રેમ ભક્તિ ઉપર મહાપુરુષોએ વટ વાળ્યા કહેવાય ને, વટવાળા કહેવાય ને. રાજાશાહીનો જમાનો ને આભડ શેઠની જેદી ફાટ સત્તા હાલતી હતી તેદી ઉગારામના ચરણમાં માથા મૂક્યા ને પ્રેમથી સેવા ને, ભાવથી સેવાય ને. જગતને દેખાડવા નહીં, વાહવા કરાવવા નહીં, એના હૃદયના ભાવથી ને પ્રેમથી સેવી લીધા. ઘરની પરવા ન કરી, શું થાહે ને કેમ થાહે ને. અર્જુન બાપાએ ઘરની પરવા ન કરી. 4 દીકરા 2 દીકરીઓ, એમ 2 દીકરા 2 દીકરીઓ, સંબંધ બાકી હતા. અને એ સમયની અંદર ભાવ પ્રેમથી માથું મૂકીને સંતોને સેવી લીધા. પ્રેમ ભક્તિ ઉપર વટનો વાળ્યો કહેવાય, વટ વાળ્યો કહેવાય. તો એની વાતો છે, એની વાતો છે. મૂળ રે વસનમાં જો વિચારી, પ્રેમ ભક્તિ ઉપર વટવાળો. કહે રવિરામ તમે ક્યાંથી આવ્યા, એ મૂળ વચનને સંભાળો. તો મહાપુરુષોને ધન્ય છે કે આખા જીવન સદગુરુના ચરણમાં જેણે કુરબાન કર્યા છે. એના જેટલા ગુણ ગાઈએ એટલા ઓછા છે એવા સદગુરુ સંત. આ ભવસાગરની વાટમાં ડૂબતું તું નાવ હમારો, શબ્દ સુકાની સમર્થ આપ્યો તૈયા નાવ. ઓળખાણું, ભવસાગરની વાટમાં મનુષ્ય દેહ નાવ જ મળ્યું છે, પણ સુકાની ન મળે તો નાવ જાય ક્યાં ભાઈ? કેમ કિનારો આવે? ગમે એવા શ્રીમાન માણસો નાવમાં બેઠા હોય પણ સુકાની વગર કિનારો ન આવે. આવે આપણે આપણી જાતને ગમે એટલી સમજવાળી ને બુદ્ધિશાળી ગણતા હોય, પણ જીવનનો સુકાની કોક એવો ગુરુ મળવો જોઈએ ભાઈ. અને સદગુરુ મળે તો આપને મોક્ષપદના કિનારા સુધી જવાની સમજણ ગુરુ આપે ને. કોણ આપે? સદગુરુ આપે. આમાં બુદ્ધિના વખારિયાનું કાંઈ નથી આવતું. આવે છે? બુદ્ધિવાદીઓ કાંઈ ખાટી જાય આ માર્ગમાં એવું છે? સદગુરુની સમજણ વિના બધી વાતો ખોટી. ગુરુની સમજણ વિનાની બધી વાતો ખોટી છે. તો સદગુરુએ આપણને શબ્દ સુકાની આપ્યો, તઈ આ નાવની કિંમત આપને સમજાણી, તઈ મનુષ્ય દેહની કિંમત તઈ થઈ ને. ત્યારે જ્યારે શબ્દ ધ્યાન સદગુરુના ચરણેથી મળ્યું તઈ મનુષ્ય દેહની કિંમત થઈ. ઓહો, આ એક એક શ્વાસે જેટલી કમાઈ કરવી એટલી આ દેહ કરીને થાય એમ છે. આ દેહ કરીને જેટલા નગદ નાણાં સાપવા હોય, એટલા કોરે કોરા સિક્કા જેટલા સાપવા હોય એટલા સપાય. આ દેહની કિંમત તો કરો. જેટલા શ્વાસા એ અમૂલ્ય રત્નનો ખજાનો છે ને. દિન પર દિન જાય છે વયા શ્વાસા ખાલી જાય, એ અમૂલક ભંડાર નજરે ભર્યો કોક કરી લ્યો ની. કમાઈ નકરા ગાણા ગાવાથી પાર ન થાય, ગાય વાઈને વાજા બજાવે એમ તો ગાય છે ઘણીએ ભોવાય. જેટલા નગદ નાણાં સાપવા હોય એટલા સાપી લેવાય. અને સંતોની શ્રીમંતાઈ ભજનથી જ છે ને. શેની શ્રીમંતાઈ છે સંતોની? ભજનની જ છે ને. ભજનની જ કમાઈ છે ને. તો નગદ નાણાં સાપી શકાય એવો આ મનુષ્ય દેહ. પણ ક્યારે ઓળખાણ થઈ? ત્યારે આની કિંમત સમજાણી ક્યારે શબ્દ સુકાની સદગુરુ મળ્યો. સદગુરુએ શબ્દ સુકાની આપ્યો કે તારા નાવને હલે છે ન સડવા દેવું હોય તો આ શબ્દમાં ધ્યાન રાખ. શબ્દ ઉપર
તારી વૃત્તિને રાખ, તારા નાવને ઓળીને હલેસા કાંઈ ન લાગે, મગરમચ્છ ગળી જવાનો ભય ન લાગે, એવો આ નામનો પ્રતાપ છે, એવો આ નામનો મહિમા છે. એવો મહિમા છે ને, તો એમાં ધ્યાન રાખ. તો જે શબ્દમાં ધ્યાન રાખીને જે મહાપુરુષો આયલા એના નાવ હલેસે સીડ્યા છે. ગુરુગમમાં જેનું ધ્યાન ગયું એના જીવનમાં તમને લડત પડત દેખાણું ક્યારે? ભાવમાં ફેર, રેણી કરણીમાં ફેર, જ્યાંથી સમજણ આવી એના છેલ્લા શ્વાસ સુધી જોવો તો એની નેકટેક, એની રેણી સડવું નહીં પડવું એની જેમ હાલ્યા જતા હતા. એમનેમ એ સ્થિતિમાં મહાપુરુષો હાલ્યા ગયા અને છેલ્લા શ્વાસ સુધી ભાવની અંદર ટકી રહ્યા. ક્યારે? કે શબ્દમાં જ્યારે લક્ષ્ય હતું, ગુરુ વચનમાં જ્યારે લક્ષ્ય હતું ત્યારે. તો સુરતા સાંધવી સદગુરુમાં એમાં શું ગણવું? ટાણું કટાણું એમાં ગણાય કે હજી વાર છે ને પછી નિરાયતે ભજન કરશું. આ 3 છોકરા પરણી ગયા, ચોથાને પરણાવીને પછી ભજન જ કરવા, આવી વાતું કરવાવાળાએ કાંઈ નથી કર્યું, કાંઈ નથી કર્યું. એ તો વાવણીના ટાણા હોય ને, દતાળ ઊભા રાખીને ગુરુ ચરણે ગયા ને, વધાયું એની વાગે છે. વધાયું એની વાગે છે. પૂંજા બાપા અને અર્જુન બાપા હડફ દઈને ભેડા પીપળિયા આવે. વાવણીનો ટાઈમ હોય તો વાવણી ટાઈમે આવી ચડે. વાવણી વાવવા ગયા હોય તો તરત દતાળ છૂટી જાય. બળદ લઈને ઉકા બાપા ઘીરે આવે, કરે પટેલ આ વાવણીનો સમયને અટાણે આખું ગામ વાવવા વહી ગયું ને તમે દતાળ છોડીને અમે તો બેહદ ગીરેક બાપા, એ હાલે કાંઈ, અમારે તો તમે આવ્યા ને એ જ વાવણી, એ જ વાવણી તમારી સેવા છે ને, એ જ વાવણી છે. તો આવા ભાવથી મહાપુરુષોને સંતોને સેવી લીધા તો એણે આશીર્વાદના ઢગલા વરસાવી દીધા અને એના નામનું ધામ બંધાઈ ગયું, બંધાઈ ગયું. એટલે આવી જેને કિંમત સમજાણી છે, આવી નેકટેકથી જેણે ભક્તિ કરી છે, ભાવથી, પ્રેમથી, શ્રદ્ધાથી, જગતમાં એના ગુણ ગવાય છે. સુરતા સાંધવી સદગુરુમાં ગુરુની સેવા કરવી, ગુરુના સમાગમમાં જવું, ગુરુનું સ્મરણ કરવું. એમાં ટાણું કટાણું જોવાય? ટાણું કટાણું ન જોવાય. એમાં તો જે કરવાનું હોય ને એ કરી લેવાય. એવડું એ કરી લેવાય ને, એ કરી લીધું એનું કામ થઈ જાય. અર્જુન બાપાની છેલ્લી બીમારી, 15 દીના 2 ભાઈના વારા, 15 દી દેવ ઉકા બાપા જાય, 15 દી દેવારામ બાપા જાય. દિવાળીનો સમય, મોસમ, માંડવી એમનેમ પડેલી. અમે ભાઈઓ ત્યારે નાના, કામ કરે એવા બેનું હતા, અમે તો નાના. હવે 2 ભાઈ વયા જાય, વારા ફરતી જાય, બાપા સીવવાનું કામ કરે, ઉકા બાપા અહીંયા સેવામાં હોય, ખેતી કામનું શું થાય? માંડવી તૈયાર ને એમાંય માવઠું થયું. જે ખેતરમાં જેટલી માંડવી હતી બધી પલ્લી ગઈ, કૂસો ઢોરને ખાવાનો કાળો મૈસ થઈ ગયો. એટલે ગામના વાતો કરી, લ્યો ગુરુને દીકરા થયા છે તો આ બધું ડોહું પલાળીને થઈ ગયો, કૂસોય કાળો, હવે એનો ગુરુ લીલું કરી દે. હે એનું ગુરુ કરી દીધું તો કરી દીધું, પણ મારા નાથે કરવા વાળું કરી દીધું લીલું. કરી દીધું ને. એટલે જે રેણી કરણી માર્યા છે, સુરતા સાંધવી સદગુરુમાં ગુરુની સેવા કરવી, ગુરુનો સત્સંગ કરવો, સદગુરુનું સ્મરણ કરવું. એમાં ટાણા કટાણા જોવાય? ટાણા કટાણા એમાં જોવાના ન હોય. એ તો કરી લીધું, એ કામ ખાટી ગયો છે. તો આ જેણે ગાયું છે, દાદાની વાણી છે, એણે આ ગાયું કે સુરતા સાંધવી સદગુરુમાં હું ટાણું કટાણું. એણે નકરું ગાયું નથી, એ પ્રમાણે અનુભવ કર્યો છે, અનુભવ કર્યો છે. દુષ્કાળ વર્ષની અંદર દેવારામ બાપા ગોંડલમાં ભોજપરામાં સીવવા આવ્યા અને અર્જુન બાપાને ખબર પડી કે શામજીભાઈનો દીકરો દેવજીભાઈ અહીં ગોંડલમાં સીવે છે કે હું લાબુદાદાને કે એની પાસે શીખવાડા મોકલું. એટલે લાબુદાદાને લઈને અર્જુન બાપા આવ્યા અને દેવારામ બાપાને કીધું કે ભાઈ આને કામ શીખવાડો, મોડા વરસ થાય ને આજીવિકામાં થોડોક ધંધો આવડતો હોય તો આપણે ટેકો રીએ. દેવારામ બાપા કે કાંઈ વાંધો નહીં, કારણ કે એને શામજી બાપાને પહેલેથી સંબંધ ઘર જેવા. એટલે લાભુદાદાને ભોજપરામાં દરજી કામ શીખવા માટે અર્જુન બાપા મૂકીને વૈયા ગયા. પણ ઉગારામ દાદા મળી ગયા હતા અને સુરતાનો તાર સંધાઈ ગયો હતો. બાહિર વૃત્તિનો પ્રવાહ હતો એ અંદર વળી ગયો
હવે હંસે બેઠા બેઠા સમાધિ થાય. હું ટાણું કટાણું ગાયું એ હાસું છે? હાસું છે ને? અનુભવીને ગાયું છે ને? સાંભળીને ગાય, ગોખીને ગાય, કોકનું જોઈને ગાય, એમાંય ફેરને, અનુભવીને ગાય એમાંય ફેરને. એના એ શબ્દોની જ અસર હોય ને વાલા. અસર છે નહીં હોય. અનુભવીને બોલે એ શબ્દોની અસર હોય. સાલો હંસે સમાધિ થઈ જાય. એવી કાંઈ ઓછી વાત? ઓછી વાત? ગુફાઓમાં ઘરે ને કાનમાં હરણના શિંગડા ભરાવે તોય એકાગ્રતા થતી નથી. અને આને હંસો આગતા આગતા થઈ ગઈ. હંસો આગતા આગતા થઈ ગઈ. દેવારામ બાપાને સદગુરુ મળ્યા નહોતા ને આ ખબર નહોતી એટલે ખીજાય કે હોય નિંદર પણ હૈદ હોય ને. રાતે આવે, ઘડી સાપડી બેઠા હોય ને જોલો આવી જાય, સાલો હંસો આગતા આગતા નીંદર. એટલે દાંત કાઢે. એમ ન કે મન સમાધિ થઈ જાય. એની ધીરજ ધારણા કેટલી, ગુપ્ત આ વાતને કેટલી રાખે ને એનો મહિમા એને કેટલો હોય છે. અને આપને હારું હારું સપનું આવે સવારમાં ઢોલ ગળામાં નાખીને ડીબીક ડીબીક કરતો નીકળે અને આખા ગામમાં કહે મને સારું સપનું આવ્યું, મને સારું સપનું આવ્યું, મને સારું સપનું આવ્યું. એમ નો કહે મને સમાધિ થઈ જાય. હારી જરાક જોલું આવી ગયું, હું જોલું આવી ગયું, સિલાઈ કરી નાખી અવળી. પછી તો એવી સ્થિતિ થઈ કે ઘડીએ ને ઘડીએ થઈ જાય. ઘડીએ ને ઘડીએ થઈ જાય. એટલે દેવારામ બાપા કંટાળી ગયા. પેદલ સાયકલ વાહે વાહે કેરિયલમાં બેહારીને ગોંડલથી તરગરે મૂકી ગયા. અર્જુન બાપાને કે આ કામ જ નહીં કરે. હવે સાલું હંસે હુઈ જાય, આનું હું શું કામ શીખવાડું? આળહું માણા હોય પણ કાંઈ એટલા બધા આળહું હોય. પણ અર્જુન બાપાએ સાંભળ્યું ત્યાં તો એનું હૃદય આમ ગજ ઉલળવા. એને ખબર પડી ગઈ કે મારી ઈચ્છા જે હતી મારા નાથે પૂર્ણ કરી ઉગારા મેં. ઓહો, એને તો આમ કોઈ આનંદનો પાર ન રહ્યો. મારી મહેનત 20 વર્ષની સફળ થઈ, લહેર થઈ ગઈ. કે ભલે ભાઈ ઓ કાંઈ વાંધો નહીં, પછી ધીમે ધીમે શીખી જાય. અને કહી દીધું અર્જુન બાપાએ કે વેપાર ધંધો કરવો હોય તોય ભલે, ને ભક્તિ કરવી હોય તોય ભલે, મને 20 વર્ષની ખોજી આ સદગુરુ મળ્યા છે. અને ભાવથી પ્રેમથી ભક્તિ કરો તો તમે કોઈ વાતે અધૂરા નહીં રહ્યો. એ મને મારા સદગુરુ ઉપર વિશ્વાસ છે. બસ પિતાના વચન અને ગુરુ ભક્તિને એવી કેળવી લીધી. કમાઈ તો એણે કરી નટાણ. એ જ્ઞાન આપણે આખી ગદગંગાને કાયમ આવે છે. કમાઈ એણે કરી, ખેડ એણે કરી. અને એ જ્ઞાન અત્યારે આપણી આખી ગદગંગાને કામ આવે છે ને. ગદગંગાને કાયમ આવે છે. તો ભાઈ સુરતા સાંધવી સદગુરુ મેં અમાવરી હું ટાણું કટાણું. એમાં ટાણું કટાણું જોવા નો બેહાય. સુરતાનો દોર જે સાંધી લે ને એ ખાટી જાય છે. ભજન માટે કાંઈ વાટું હોય, એને માટે કાંઈ પર્યાણ હોય, પર્યાણ ન હોય. કરી લીધું એ વાત સાચી છે. કરી લીધું એ વાત સાચી છે. શબ્દ સુકાની લઈને હાલવું તો આપણા વાણમાં પડે નહીં કાણું. શબ્દ સુકાની લઈને ભેળા હાલીએ તો આપણા વાણમાં કાણું ન પડે. ગમે અહીંયા કામે કાજે જાય, વ્યવહારમાં જાય, પણ ગુરુ શબ્દમાં, ગુરુ સ્વરૂપમાં ધ્યાન રાખીને જાય તો મારો નાથ આપણા વ્યવહારિક કામ સફળ કરે ભાઈ. અને આડાઅવળી આપણી વૃત્તિ ક્યાંય ભટકે નહીં. જો આપણું ગુરુગમમાં ધ્યાન હોય તો આડાઅવળી વૃત્તિ ભટકે નહીં. કે મારા નાથનો આ ખેલય કાંઈ જેમ તેમ નથી જગતમાં. ભૂલું પડી જતા વાર ન લાગે. પણ શબ્દમાં આપણું ધ્યાન હોય, ગુરુગમમાં આપણું ધ્યાન હોય તો આપણી ગાડી ખોટે પાટે ન હોઈ જાય ને. ખોટે પાટે ન હોઈ જાય. શબ્દ સુકાની લઈને હાલો તો તમારા વાણમાં પડે નહીં કાણું. પાણી ઉપર વાણ ચાલે એ બરાબર, પણ વાણની અંદર પાણી ભરાય એટલે વાણ બુડે. તમે સંસારમાં રહ્યો પણ સંસાર તમારામાં ન રહેવો જોઈએ, નકર વાણ બુડે. તમે સંસારમાં રહ્યો પણ સંસાર તમારામાં ન રહેવો જોઈએ. વાણમાં પાણી ભરાય તો વાણ બુડે.
આપણા મનમાં એની આસક્તિ બંધાય ને તો જરૂર આપણું નાવ જીવન નૌકા જરૂર બુડે. નાવને પાણી ઉપર હાલે તો કોઈ હરકત નથી. એટલે શબ્દ સુગાની લઈને આલો તો તમારા વાણમાં કોઈ કુસંગનું કાણું ન પડે. એટલે દુબજાનું પાણી ન ભરાય અને વાણ બુડવાનો કોઈ સંભવ નહીં. નકર પાણી ભરાય એટલે વાણ બુડે બુડે અને બુડે. તો આવી સમજણ આપનાર, આ જ્ઞાન ધ્યાન આપનાર સદગુરુ, અમે તમારા ક્યાં મુખે ગુણ ગાઈએ. ગંગા યમુના તમારા ચરણમાં, કાશી મથુરા ભાળો. ગંગા યમુના જે પવિત્ર નદીઓ કયો, એ નદીના પાણીમાં નાવાથી કદાચ પાપ ધોવાતા છે, પણ સદગુરુ ચરણમાં જે ગંગાજી વહે છે એમાં નાવાથી તો મનના મેલ ધોવાઈ જાય છે. મનનું મનત્વપણું છૂટી જાય છે અને પાપ લાગવાનો કોઈ સંભવ નહીં. એવું પવિત્રપણું સદગુરુની જ્ઞાન ગંગામાં નાતા પ્રાપ્ત થાય છે. શુદ્ધ પવિત્ર આપણો શુદ્ધ ચૈતન્ય આત્મા છે. એ આત્મ સ્વરૂપની ઓળખાણ મહાપુરુષના સમાગમથી છે ને, સમાગમથી છે ને. ગંગા યમુના તમ શરણમાં, કાશી મથુરા ભાળો. મહાપુરુષોના ચરણમાં જ્ઞાન ગંગાનો પ્રવાહ અહોનિશ વહ્યા જ કરે છે, વહ્યા જ કરે છે, વહ્યા જ કરે છે. કાશી મથુરા ભાળું જે તીર્થ કહું એ સદગુરુ તમારા ચરણમાં મેં તો માન્યા છે. સદગુરુ એટલે પરમાત્મા, અને પરમાત્મા છે અહીંયા બધાય તીર્થ નો સમજી લેવાય ને બધાય ધામ ક્યાં? સદગુરુના ચરણમાં. અને ધામનો મહિમા એના થકી છે ને. કેના થકી છે? સદગુરુ થકી, પરમાત્મા થકી જ ધામનો મહિમા છે ને. ધામ ગમે એવડું હોય પણ એમાં પરમાત્મા ન હોય તમારે જઈને શું કરવું? ત્યાં જઈને તમે શું કરો? શું કરો? 68 તીર્થ કયો, 4 ધામ કયો, વૈકુંઠ કયો કે કાશી મથુરા જે કાંઈ કયો, એ સદગુરુના ચરણમાં આપણે નક્કી કરી લેવું. સદગુરુનું શરણ મળ્યું એટલે બધું આપણને મળી ગયું. પછી કાંઈ મળવાની વાટ રાખવી નહીં, મેળવવા માટે કોઈ પ્રયાસ કરવો નહીં. બીજે ક્યાંય ખોટા વૃત્તિના ઊંડા ઊંડાના આઘા આઘા મંડાણ માંડવા નહીં. સદગુરુ મળ્યા એટલે સંતોષ માની લેવો અને નક્કી કરી લેવું કે સર્વ સુખ ગુરુ શરણમાં. એવું સમજીને રહે સંતોષ. આઠે પોર એ રટણામાં જે સમરણમાં બાહોસી ભટકાર મટાડે. આવો છે સત્સંગનો સાર. આને તો તમારા જેવા સત્સંગી જાણે. જેને લાગ્યો રંગ અભંગ ઈ તો આ મહાપદને માણે. ગંગા યમુના તમારા શરણમાં, કાશી મથુરા ભાળો. ગંગા અને યમુના મહાપુરુષના ચરણમાં વહી રહી છે. એને એમાં કાયમને માટે નાયા કરી અને એની લોટી ભરીને લોટી ઓસવ આપણે કર્યા કરી. આ એની જ લોટી ભરીને અટાણ લોટી ઓસવ કરીએ છીએ. એની જ લોટી ભરી અને એમાંથી જ આપણે આ લોટી ઓસવ કરીએ છીએ. ને મજા આવે છે ને લોટી ઓસવમાં. જોવો, મને બોલવાની મજા આવે ને તમને સાંભળવાની આવે. પણ પ્રવાહ તો જ્ઞાન ગંગાનો લાભેશ્વર નાથનો જ છે ને. કેનો છે? એનો જ છે ને. એમાંથી મારે જેવા કેટલાય લોટીઓ ભરીને લોટી ઓસવ કરે છે ને કોકને પાછું બીજું ભળી જાય ત્યાં તકલીફ છે. એ હોય એમનેમ લોટી ઓસવ કરે તો દખ નહીં, પણ એ લોટીમાં બીજું પોતાની બુદ્ધિનું પાણી ભેળવે ને ત્યાં મુશ્કેલી ઊભી થાય છે. આમાં બુદ્ધિનું પાણી ન ભળે ને એમનેમ લોટી ઓસવ થાય તો એનો લાભય થાય. તો એનો લાભય થાય છે. બાકી તો નરસિંહ મહેતાએ કોણે ગાયું છે કે અમારા ગાયલ ગાહી જાજા ખાહડ ખાહે, પણ સમજી સમજીને ગાહે તો વેલા વૈકુંઠ જાહે. આ તો સોખી જ વાત છે, સોખો હિસાબ છે. 68 ગંગા યમુના તમ શરણમાં, કાશી મથુરા ભાળું. અનંત બ્રહ્માંડો આપમાં ગુરુ થકી મહાસુખ માણું. અનંત બ્રહ્માંડો ગુરુ તત્વમાં સમાઈને રહ્યા છે. સકળ જગત ગુરુમાં રહે. ગુરુ રહે નિરાધાર, અન્ય અસ્તિ નહીં. ગુરુ વિશે જે વસે પરાને. પાર ગરવા ગુરુ મળ્યા રે, મળ્યા છે અમને અલખ નિરંજન. દેવ સકળ જગત ગુરુમાં રહે અને ગુરુ રહે નિરાધાર. આવા આનંદ બ્રહ્માંડો ગુરુ તત્વને આધારે રહ્યા છે. અહીંયા કંઈ થાંભલો જ નથી ભરાયો.
કોઈ ટેકો તો નથી ભરાવ્યો. ગુરુ તત્વને આધારે આવા અનંત બ્રહ્માંડો ટકી રહ્યા છે. અનંત બ્રહ્માંડો ટકી રહ્યા છે. ગુરુથી મહાસુખ માણો. જો મહાસુખની ઈચ્છા રાખતા હોય તો સદગુરુ શરણની સેવના કરી લેવી. એના ચરણેથી મહાસુખ પ્રાપ્ત થાય છે. ભૌતિક સુખ એ લૌકિક સુખ કહેવાય છે, સામાન્ય સુખ કહેવાય છે, ક્ષણિક સુખ કહેવાય છે, આત્માનંદનું મહાસુખ કહેવાય છે. એટલે એનાથી મોટું કોઈ સુખ જ નહીં, એનું નામ મહાસુખ. એનાથી કોઈ મોટું સુખ નહીં, એનું નામ મહાસુખ. ગુરુથી મહાસુખ માણું. ગુરુ તમારા ગુણનો પાર નહીં, વારે વારે તો હું વખાણું. તમને વર્ણવતા વાણી પહોંચે નહીં, ગુરુ ગમને કેમ વખાણું. તમને વર્ણવતા વાણી પહોંચી શકે નહીં, એ ગુરુ ગમના હું ક્યાં મુખે ગુણ ગાઉં, કેટલા ગાઉં, કેટલાણું. કે એની તોલે જગતમાં કોઈ વસ્તુ જ નથી. છે ગુરુ ગમની તોલે તમે કઈ વસ્તુને લ્યાવો, એની તોલે કોઈ વસ્તુ નથી. તમને વર્ણવતા વાણી પહોંચે નહીં, ગુરુ ગમને કેમ વખાણું. ઉગમ ચરણને વખાણતા લાભુને સુખ અતિ સારું. સદગુરુ ઉગારામનું ચરણ મને પ્રાપ્ત થયું, એ ચરણના ને મારા ગુરુના હું વખાણ કરું. કે એનું શરણ સેવતા મને જે સુખ પ્રાપ્ત થયું છે એની મારે કે હું વાત કરવી. એના હું ક્યાં મુખે ગુણ ગાઉં, જેટલા ગાવ એટલા. ઉગમ ફોજના દરેક પ્રોગ્રામ તેમજ પ્રસંગોપાત શૂટિંગ ફોટોગ્રાફી માટે આજે જ અમારો સંપર્ક કરો. સ્ટુડિયો ઉગમ, વાલજીભાઈ માલા, રાજકોટ. મોબાઈલ નંબર 9033160035. તેમજ ઉગમ ફોજના દરેક પ્રોગ્રામ જોવા અમારી યુટ્યુબ ચેનલ સ્ટુડિયો ઉગમ જુઓ અને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.